નમસ્કાર દર્શક મિત્રો, હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. અરવલ્લીના મોડાસાના વરિષ્ઠ એડવોકેટ અને મોડાસા કોલેજ કેળવણી મંડળના પ્રમુખ શ્રી નવીનચંદ્ર મોદીના 50 વર્ષ વકીલાતના કારકિર્દીમાં પૂર્ણ કરતા કનક પર્વની ઉજવણી મોડાસાના ભામાશા હોલ ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ દિવ્યેશભાઈ જોશીની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં રિટાયર્ડ ડિસ્ટ્રિક્ટ જજ M.K. દવે, ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ રશ્મિભાઈ જાની તેમજ ધી મલા ગાંધી કેળવણી મંડળના હોદ્દેદારશ્રીઓ, બાર કાઉન્સિલના હોદ્દેદારશ્રીઓ, સાબરકાંઠા, અરવલ્લી અને ગુજરાતના વિવિધ ધારાશાસ્ત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ દિવ્યેશભાઈ જોશી વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા સર્વેને વ્યવસાયની સાચવણી, જાળવણી અને ઉત્થાન માટે અનોખા ઉદાહરણ સાથે પોતાનું વક્તવ્ય આપ્યું હતું. નિવૃત્ત જિલ્લા ન્યાયાધીશ M.K. દવેએ નવીનભાઈ મોદીને વકીલાતની કારકિર્દીના 50 વર્ષ સફળ પૂર્ણ કરતા શુભકામનાઓ પાઠવી હતી. ગુજરાત હાઈકોર્ટના વકીલ રશ્મિભાઈ જાની દ્વારા તેમના 50 વર્ષના સંસ્મરણો રજૂ કર્યા હતા. પ્રસંગના અનુરૂપ નવીનચંદ્ર મોદીએ સર્વેનો આભાર માનતા તેમના કનક પર્વની ઉજવણી અનુરૂપ તેમના જીવનનું દસ્તાવેજી અવલોકન રજૂ કર્યું હતું. કાર્યક્રમના અંતે આભાર વિધિ જીગરભાઈ મોદી અને આરોહી મોદી દ્વારા કરવામાં આવી હતી. વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ. નમસ્કાર. મારા વકીલાતના વ્યવસાયને 50 વર્ષ થઈ રહ્યા છે. મારે 74મા વર્ષ પૂરું કરી 75મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છું. આ પ્રસંગે આજના વકીલોને કાયદાનું જ્ઞાન મળી રહે. સમય બહુ કટોકટી ભર્યો છે. અમારો પીરિયડ ઇટ વોઝ અ ગોલ્ડન પીરિયડ ફોર ધી લીગલ પ્રોફેશન. પરંતુ સમયના બદલાવ સાથે વકીલાતના વ્યવસાયમાં અને વકીલાત માટેની પ્રેક્ટિસમાં ઘણો બદલાવ આવ્યો છે. ત્યારે આજના જુનિયરોને આવતા સમયમાં રોજે રોજ અપડેટ થવાની જરૂરિયાત રહેશે. કાયદા સાથે પોતાના જ્ઞાનમાં વધારો કરવો પડશે. તેમજ કોડ ઓફ કન્ડક્ટ દ્વારા કોર્ટોમાં પોતાના અસીરોની બહુ સારી રીતે રજૂઆત કરવા માટેની તક મળે તે માટે નામદાર ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ શ્રી D.A. જોશી સાહેબ તેમજ રિટાયર શ્રી M.K. દવે સાહેબ તેમજ સિનિયર એડવોકેટ શ્રી જાની સાહેબની ઉપસ્થિતિમાં આજરોજ કનક પર્વ માટેનો આ પ્રોગ્રામનું આયોજન કરેલું છે. મને આશા છે કે આવનાર સમયમાં આજના જુનિયરો આ ત્રણેય સાહેબો પાસેથી કાયદાના અંગે ઘણું જ્ઞાન મેળવશે અને પોતાની કારકિર્દીને સફળતાપૂર્વક આગળ વધારશે તેવી આશા રાખું છું. આજરોજ મારા સૌ સ્નેહીજનો, મારા પરિવારજનો, મારા મિત્રો, સિનિયર એડવોકેટ તેમજ અન્ય એડવોકેટ મિત્રોએ હાજર રહી મારા આનંદમાં જે અભિવૃદ્ધિ કરી છે તે માટે હું સૌનો કાયમ માટે ઋણી રહીશ.